ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટેશન દ્વારા માનવતા અને શરમજનક કરનાર ગુનાનો ગણતરીનો કલાકોમાં ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે। ગત 11 માર્ચના રોજ દહેજ ટાઉનમાંથી એક માનસિક અસ્થિર મહિલા રાત્રિના સમયે ઘરેથી નીકળી ગઈ હતી। આ લાચાર મહિલાને ઘરે મૂકી જવાની લાલચ આપી બે શખ્સોએ પોતાની બાઇક પર બેસાડી હતી અને તેને નિર્જન વિસ્તારમાં લઈ ગયા હતા। જીઆઈડીસીના અવાવરૂ રસ્તે બાઇક પર આરોપીએ મહિલા સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા। આ ખેંચતાણ દરમિયાન બાઇક સ્લીપ થતાં મહિલા અને આરોપીઓ ત્રણેયને ઈજા પહોંચી હતી। પકડાઈ જવાની બીકે આરોપીઓ ઈજાગ્રસ્ત મહિલાને રસ્તા પર જ છોડીને નાસી ગયા હતા। દહેજ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારથી સૌરભસિંહ, કૃષ્ણ બહાદુરસિંહ અને મુકેશ રાજેન્દ્ર યાદવને સુવાસ ચોકડી પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।